કહેવાય છે ને, નિશાન ચૂક માપ છે, નથી માપ નીચું નિશાન. આ એ વિદ્યાર્થીઓ છે જે એકવાર નિશાન ચૂકી ગયા છે, પણ આજે 1 વર્ષની મહેનત બાદ એ લોકો MBBSમાં અભ્યાસ કરે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, હું વાત કરું છું નીટ 2025ની જે એક્ઝામ આપી ચૂક્યા છે તે વિદ્યાર્થીઓની, કે જેમણે એવું લાગે છે કે મારા નીટ 2025માં ઓછા માર્ક આવવાના છે. તો તેમણે સંપર્ક કરવો જોઈએ વશિષ્ઠ એકેડમી વરાછાનો, કે જ્યાં ગયા વર્ષે 100% ક્વોલિફિકેશન તો હતું જ તે, પણ 14 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા, તેમાંથી 11 વિદ્યાર્થી હાલ MBBSમાં અભ્યાસ કરે છે. તમે બરાબર સાંભળ્યું, 14માંથી 11 MBBSમાં અભ્યાસ કરે છે. એટલું સોલિડ એજ્યુકેશન ત્યાં છે. ત્યાંની પદ્ધતિ ખૂબ સરસ છે. નંબર 1 કે જે નીટની અંદર સૌથી અઘરો વિષય જો ગણાય તો તે છે ફિઝિક્સ છે. તો પ્રથમ 1 મહિનો માત્ર ફિઝિક્સ ઉપર વર્કઆઉટ થાય છે. ફૂલ ડે ફિઝિક્સ વર્કિંગ થાય છે. કુશળ સ્ટાફ પણ છે અને લિમિટેડ બેચની અંદર એજ્યુકેશન થાય છે. આ સફળતાને કારણે નીટ 2025ના વિદ્યાર્થીઓ માટે ફરીથી રિનીટ કરવા માટે હું આમંત્રણ આપું છું વશિષ્ઠ એકેડમી વરાછા તરફથી. ધન્યવાદ. ઘરે ઘરે વશિષ્ઠ, ઘરે દિલ વશિષ્ઠ.